ટુ માય ન્યૂ બ્લોગ। જો આપણે હવે મંદિરે જઈ રહ્યા છીએ અને જો આપણે મોઢું પણ બાંધી લીધું છે ગરમી ના લાગે એટલે। અને હવે આપણે રસ્તામાં જ છીએ, પછી પહોંચી જશું થોડી વારમાં। અને જો ગામમાં જવાનું છે મંદિરે, અને પછી આ જો પ્રસાદી પણ કરવાની જ છે, જોઈ લો। અને હવે આપણે ગામમાં જઈ રહ્યા છીએ। આગળ પપ્પા ગાડી ચલાવે છે, પહેલું ને સાક્ષી બેઠા છે આગળ, અને અમે હું, મારી મમ્મી અને અમે બધા આટલા જણા છીએ પાછળ, અને આગળ 3 જણા, પાછળ 3 જણા, અમે 6 જણા મંદિરે જઈએ છીએ। અને જો અહીંયા આ સાઈડ આ બધો રસ્તો છે, જો અહીંયા તો રસ્તો ખેતરોનો છે એટલે આવો જાય રસ્તો તો, અને જો પાકો રોડ તો નહીં પણ આવો રોડ છે। અને જો આપણે પહોંચી જઈએ એટલે આપણે મંદિરે જઈને મળીએ। ગાઈસ તો આપણે હવે ગામમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, અને જો હવે આપણે પછી મંદિરમાં જઈ અને દર્શન કરી લઈએ, પ્રસાદ કરી લઈએ, અને પછી અગરબત્તી કરી લઈએ, અને પછી આપણે જઈએ પાછા ખેતરે, અને ખેતરે જઈને પછી આપણે અહીંયા કંચા માતાજી છે અહીંયા કાંઈ લાગવાનું છે, અને પછી આપણે જોઈએ દાદા આવે છે, બાને ફોન કરતો હું, બાને ફોન। तो गाइस आज अब आ चुके हैं माता जी के मंदिर में, तो चलते हैं। एंटर कर क्या खुला, ये देख ताला लगा हुआ होता है, आज खुला है, तो अब दर्शन कर। तो गाइस આપણે મંદિરમાં આવી ગયા। જો તમને હું મંદિર બતાવી દઉં। જો ગાઈસ આ છે આપણે, ગાઈસ જો આ છે આપણે ચામુંડમાં, અહીંયા છે એલો મંદિર અમારું મસ્તનું ગામમાં। આ પેટી છે, પછી પ્રસાદી, આ નગારા જે આરતી વખતે વગાડે છે, અને આ જુઓ મંદિરમાં ઝુમર, આ શું કહેવાય મને નહીં ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો। જો આપણે મંદિર મસ્તનું છે, અને હવે આપણે દર્શન કરી લઈએ, પ્રસાદ કરી લઈએ। જો અહીંયા દાદા પણ આવી ગયા છે, તો પછી આ પ્રસાદ